આજના વિડીયોની અંદર કયા કન્ટેન્ટ્સ આપણે અભ્યાસ કરવાના છે, કયા મુદ્દાઓનો આપણે અભ્યાસ કરવાનો છે જોઈ લઈએ. પ્રકરણનું નામ છે પ્રસારમાન. વિષય વસ્તુ સૌથી પહેલું તો આપણે જોઈશું પ્રસારના માપને થોડુંક રિવિઝન કરીશું કે પ્રસારના કયા કયા માપ છે. પ્રસારના મુખ્યત્વે 4 માપ છે. આપણે વિસ્તારના સૂત્રોનું એકવાર રિવિઝન કરી દઈશું અને ત્યારબાદ ચતુર્થક વિચલનની શરૂઆત કરીશું. બરાબર, ઓકે. અને આજનો જે મુખ્ય મુદ્દો છે એ છે ચતુર્થક વિચલન. અંગ્રેજીમાં જેને ક્વાર્ટલ ડેવિએશન તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચતુર્થક વિચલનની વ્યાખ્યા કઈ રીતે લખવી, કઈ રીતે એને વ્યાખ્યાયિત કરી શકાય. પરીક્ષામાં 1 ગુણમાં 2 ગુણ પૂછાઈ શકે છે, તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચતુર્થક વિચલનને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય. બીજું છે ચતુર્થક વિચલનાંક, એનું સાપેક્ષ માપ. આપણને ખબર છે કે ચલનાંક આંક આપેલો હોય તો એનું સાપેક્ષ માપ હોઈ શકે છે. બરાબર. અને છેલ્લે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની ગણતરી. પ્રસારના નિરપેક્ષ અને સાપેક્ષ માપમાં આપણને ખબર છે કે પ્રસારમાનમાં આપણે 4 માપનો અભ્યાસ કરીએ છીએ. સૌથી પ્રથમ માપ છે વિસ્તાર અને બીજું માપ છે ચતુર્થક વિચલન. તો પહેલા તો વિસ્તારનું રિવિઝન કરી લઈએ કે વિસ્તાર એટલે શું. જ્યારે મારે ગણતરી કરવી હોય, જ્યારે મારે લખવું હોય કે વિસ્તાર એટલે શું, તો અહીંયા હું લખી શકું છું કે વિસ્તાર r બરાબર x of h minus x of l. એટલે કે માહિતીના મહત્તમ અવલોકન અને ન્યૂનતમ અવલોકનના તફાવતને શું કહેવામાં આવે છે? વિસ્તાર કહેવામાં આવે છે. બરાબર, જેમાં x of h બરાબર મહત્તમ અવલોકન અને x of l બરાબર ન્યૂનતમ અવલોકન. અને સામે આવે છે વિસ્તારાંક. શું આવે છે? વિસ્તારાંક. વિસ્તારાંક બરાબર શું લખી શકાય? x of h minus x of l divided by x of h plus x of l. ઇઝ ઇટ ક્લિયર? આપણને બધાને ખ્યાલ આવી ગયો છે કે રિવિઝનમાં આપણે કે ગયા વિડીયોની અંદર, ગયા સેશનની અંદર અત્યાર સુધી આપણે પ્રસારમાનમાં વિસ્તારનો સંપૂર્ણપણે અભ્યાસ કરી લીધેલો છે અને ગણતરી કેવી રીતે કરવામાં આવે છે. ઇઝ ઇટ ક્લિયર? ડન. તો આજનું જે માપ છે એ છે ચતુર્થક વિચલન. તો અત્યારે હું માત્ર રિવિઝન કરીશ ચતુર્થકોનું. ચતુર્થકો એટલે શું? QJ. QJ કેવી રીતે ગણતરી કરવામાં આવે છે? QJ નું સૂત્ર શું છે આપણને ખ્યાલ હોવો જોઈએ. અત્યારે માત્ર સૂત્રનું રિવિઝન કરીશ. બરાબર, કે QJ is equals to J કૌંસમાં n plus 1 divided by કેટલા સરખા ભાગ કરે છે? 4. તો divided by J n plus 1 by 4 માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત. બરાબર, કઈ માહિતી માટે? અવર્ગીકૃત માહિતી માટે અને અસતત આવૃત્તિ વિતરણ માટે. હવે સાહેબ આ અસતત આવૃત્તિ વિતરણ એટલે શું? કે જેમાં એક f આપેલા હોય, એટલે કે ચલની કિંમત અને આવૃત્તિ આપેલી હોય. બરાબર, આપણે બહુ જ અભ્યાસ ઊંડાણમાં કરી દેલો છે એટલે વારંવાર ડિસ્કશન કરવાની મને એટલી યોગ્યતા લાગતી નથી. બરાબર, પણ તેમ છતાંય રિવિઝન કરવું એ જરૂરી છે. બરાબર. અને QJ જ્યારે વર્ગીકૃત એટલે કે સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય ત્યારે આપણું સૂત્ર શું બની જાય છે? L પ્લસ J કૌંસમાં n/4 માઇનસ CF ડિવાઇડેડ બાય F ઇન્ટુ C. હવે આ 5 પાંડવો, આ 5 કિંમતો આપણને ક્યાંથી મળશે? ચતુર્થક વર્ગ પરથી. તો ચતુર્થક વર્ગ એટલે કે QJ વર્ગ બરાબર J n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. એટલે વારંવાર કહેવામાં આવે છે કે જ્યારે કોઈ વિડીયો મોકલવામાં આવે છે ત્યારે શાંતિથી એને સમજો, વિચારો. કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો જાણ કરો, તેથી એનું સોલ્યુશન આવી શકે. હવે તમે ભણ્યા હતા ચતુર્થકો વિશે અથવા તો અવર્ગીકૃત અને વર્ગીકૃત માહિતી વિશે પ્રકરણ નંબર 2 ની અંદર. બરાબર, બહુ જ પહેલા. અને ત્યારબાદ ઘણું બધું પુનરાવર્તન થયા બાદ આપણે ચતુર્થકોનો અભ્યાસ કર્યો છેલ્લા પ્રકરણની અંદર. બરાબર, અને એની અંદર ચતુર્થકો એટલે શું આપણે સમજ્યા. જો ત્યારે જ આપણા કન્સેપ્ટ નથી ક્લિયર તો આપણે આગળ વધવાની જરૂર નથી. એનો અર્થ કે ચતુર્થકો વિશેનો તમામ ખ્યાલ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ કે ચતુર્થકોની ગણતરી કેવી રીતે થાય છે. બરાબર, આ ક્લિયર છે. માત્ર હું રિવિઝન માટે આ 3 સૂત્રો લખ્યા છે. આપણે આગળ જોઈશું કે આ ચતુર્થકોના ઉપયોગો એટલે કે આ ચતુર્થક વિચલન માપની અંદર કેવી રીતે કરવામાં આવશે. ચતુર્થક વિચલન એટલે શું સાહેબ? તો શરૂઆત કરી છે ચતુર્થક વિચલનની. સૌપ્રથમ આપણી થિયરેટિકલ પોઈન્ટ અને થિયરેટિકલ સેશન. ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલનની વ્યાખ્યા આપ સૌની સમક્ષ આપેલી છે કે આપેલ માહિતીના તૃતીય ચતુર્થક એટલે કે Q3 અને પ્રથમ ચતુર્થક એટલે કે Q1 ના તફાવતને, તફાવત એટલે શું? બાદબાકી. યાદ રાખજો, તફાવત એટલે શું? બાદબાકી. આપેલ માહિતીના તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થક વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતા માપને શું કહેવામાં આવે છે? ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. આપણે એનું સૂત્ર યાદ રાખીશું તો આપણને ઓલરેડી વ્યાખ્યા પણ યાદ રહી જશે. થિયરીમાં ચિંતા કરવાની, ગભરાવાની જરૂર નથી. કન્સેપ્ટ ક્લિયર કરો. બરાબર, તો સૌથી પહેલું કે આપેલ માહિતીના તૃતીય ચતુર્થક એટલે કે Q3 અને પ્રથમ ચતુર્થક એટલે કે Q1 ના તફાવતને 2 વડે ભાગવાથી મળતી સંખ્યાને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. બરાબર, વિચલન એટલે તફાવત. બેઝિકલી એટલું તમારે ખ્યાલ રાખવાનું છે. બરાબર, કેવી રીતે? તો ચતુર્થક વિચલનને સંકેતમાં QD વડે દર્શાવવામાં આવે છે અને અંગ્રેજીમાં વાત કરીએ તો ક્વાર્ટાઇલ ડેવિએશન કહેવાય. શું કહેવાય એને? ક્વાર્ટાઇલ ડેવિએશન. અહીંયા લખી નાખું છું. ઇટ ઇઝ ધી ક્વાર્ટાઇલ ડેવિએશન. ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે કે ક્વાર્ટાઇલ ડેવિએશન. ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે શું? ક્વાર્ટાઇલ ડેવિએશન એટલે શું? ઇટ ઇઝ ધી 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 ક્વાર્ટાઇલ
ડેવિએશન તફાવત શેમાંથી લેવામાં આવેલા? ક્વાર્ટલમાંથી. એટલે કે તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગીશું તો મને શું મળશે? ચતુર્થક વિચલન મળશે, જેને શેના વડે દર્શાવવામાં આવે છે? ક્યુડી ક્વાર્ટલ ડેવિએશન. બરાબર. અને ક્યુડીનું સૂત્ર એના પરથી જ આવે છે સાહેબ. ફરીથી ક્વાર્ટલ ડેવિએશનને ક્યુડી વડે દર્શાવવામાં આવે છે. તો અગેન Q3 અને Q1 ના તફાવતને કેટલા વડે ભાગવાથી? 2 વડે ભાગવાથી મળતા માપને અથવા તો સંખ્યાને શું કહેવામાં આવે છે? ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. અને આ છે એનું સૂત્ર, QD બરાબર Q3 - Q1 / 2. એટલે કે ગમે તે માહિતી માટે તમને ચતુર્થક વિચલન કહે ને તો તમારે મેળવવાની 2 જ વસ્તુ થાય છે, Q3 અને Q1. જે સાહેબ આપણે ત્રીજા પ્રકરણમાં શીખીને આવેલા છીએ અને આપણને બધાને આવડે જ છે, માત્ર રિવિઝન કરવાની જરૂર છે. ઇઝ ઇટ ક્લિયર? ચતુર્થકો ધ્યાન રાખજો. ટિલ ધી 5th ચેપ્ટર ચતુર્થકો, મધ્ય સમગ્ર આંકડાશાસ્ત્રમાં તમારો પાયો કહેવાય અને તમારી સાથે સાથે જ ચાલશે જ્યાં સુધી તમે આંકડાશાસ્ત્ર OR નો અભ્યાસ કરશો ત્યાં સુધી. ક્લિયર? તો ચતુર્થક વિચલન એટલે શું? તૃતીય ચતુર્થક અને પ્રથમ ચતુર્થકના તફાવતને 2 વડે ભાગીશું તો ત્યારે આપણને જે સંખ્યા મળે છે એને ચતુર્થક વિચલન કહેવામાં આવે છે. બરાબર. તો QD = Q3 - Q1 / 2. કમ્પ્લીટ. આગળ વધીએ છીએ. ચતુર્થક વિચલન પરથી મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને ચતુર્થક વિચલનાંક કહે છે. થોડુંક ઇરેઝ કરી દઈએ કે જે તમને વ્યવસ્થિત રીતે વંચાય. ઓકે ડન. બધાને ખ્યાલ આવી ગયો છે ને ચતુર્થક વિચલન? હા. તો હવે આપણે સાપેક્ષ માપ પણ મેળવવું જરૂરી બની જાય છે. તો શું કહે છે સાપેક્ષ માપ? ચતુર્થક વિચલન પરથી એટલે કે QD પરથી જ, આ QDના માપ પરથી જ મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને આપણે ચલનાંક તો કહીએ જ છીએ. બરાબર. સાપેક્ષ માપને આપણે ચલનાંક તો કહીએ છીએ, આંક તો કહીએ છીએ ને. તો વિસ્તારાંક તો ચતુર્થક વિચલન, તો સામે શું હશે? ચતુર્થક વિચલનાંક. શું કહેવામાં આવશે? ચતુર્થક વિચલનાંક. બરાબર. આ છે એનું નિરપેક્ષ માપ, ચતુર્થક વિચલન. હવે આવશે એનું સાપેક્ષ માપ. બરાબર. હવે આપણને એક વસ્તુ શીખવાડવામાં આવેલી હતી, તમે તફાવત જો તમારા મગજમાં ક્લિયર હોય ગયા વિડીયોનો તો સાપેક્ષ માપ આપણને ક્યારે જ મળે છે કે જ્યારે નિરપેક્ષ માપને આપણે મધ્યક વડે ભાગીએ છીએ. નિરપેક્ષ માપને આપણે મધ્યક વડે ભાગીએ છીએ. તો નિરપેક્ષ માપને મધ્યક વડે ભાગીએ તો આપણું સૂત્ર શું બને છે? Q3 - Q1 / Q3 + Q1. કેવી રીતે હું તમને સમજાવું? ચતુર્થકનું નિરપેક્ષ માપ છે Q3 - Q1 / 2. હવે સમગ્ર માપને એના મધ્યક વડે ભાગવું. હવે કોના મધ્યક વડે? તો પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થકનો મધ્યક. એટલે કે બંનેનો સરવાળો ભાગ્યા 2. રિપીટ કરું છું, બંનેનો સરવાળો ભાગ્યા 2. મધ્યક વડે ભાગી નાખું તો જુઓ Q3 + Q1 / 2. 2 ગોટ કેન્સલ્ડ આઉટ. તો મારો જવાબ શું થઈ જાય? Q3 - Q1 / Q3 + Q1. અને આપણને બધાને ખબર છે કે Q3 અને Q1 કેવી રીતે મેળવવામાં આવે છે. તો જ્યારે માહિતી અવર્ગીકૃત હોય તો QJ બરાબર શું થઈ જાય? JN+1/4 માં અવલોકનની કિંમત. વર્ગીકૃત હોય તો આપણું સૂત્ર શું થઈ જાય? QJ બરાબર JN/4 L + JN/4 - CF / F × C. હવે આ કિંમતો શું છે તમને બધાને ખ્યાલ છે? અધઃ સીમા બિંદુ, ચતુર્થક વર્ગનું અધઃ સીમા બિંદુ સામે JN/4 ની કિંમત, CF ચતુર્થક વર્ગની અગાઉના વર્ગની સંચયી આવૃત્તિ, F ચતુર્થક વર્ગની આવૃત્તિ, C ચતુર્થક વર્ગની વર્ગ લંબાઈ. બરાબર. પણ આપણને બધાને ખ્યાલ છે સાહેબ ચતુર્થકો છે, સ્થાનીય સરેરાશનું માપ છે. તો પહેલું સ્ટેપ શું આવે? યાદ કરો. હું દાખલો મૂકીશ એના પહેલા તમને યાદ આવી જવું જોઈએ. બરાબર. બધાને ક્લિયર થઈ ગયો છે ને આઈડિયા? આને કહેવાય નિરપેક્ષ માપ, આને કહેવાય સાપેક્ષ માપ. નિરપેક્ષ માપ અને સાપેક્ષ માપ, ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. બરાબર. ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. ઇઝ ઇટ ક્લિયર? કેવી રીતે સમજવાનું છે? QD બરાબર Q3 - Q1 / 2 અને ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 / Q3 + Q1. બરાબર. ક્લિયર? કેવી રીતે આવ્યું તમને સમજાવી દેવામાં આવ્યું છે. હવે દાખલાઓની ગણતરીની શરૂઆત કરીએ છીએ અને સૌપ્રથમ લઈએ છીએ આપણે અવર્ગીકૃત માહિતી માટેનો દાખલો. હજુ પણ કંઈ કન્ફ્યુઝન હોય તો વિડીયોને રોકીને એકવાર રિવાઇન્ડ કરીને ફરીથી જુઓ, અધરવાઇઝ પોઝ કરીને માહિતી લખી નાખો. બરાબર. ડન. આગળ વધીએ છીએ. ચતુર્થક વિચલન પ્રથમ દાખલો. દાખલો શાંતિથી વાંચો, શાંતિથી માત્ર દાખલો વાંચો અને જુઓ કે કેવી રીતે આની શરૂઆત કરી શકાય છે. માહિતી કયા પ્રકારની છે? સૌપ્રથમ માહિતીનો પ્રકાર નક્કી કરો. માહિતી અવર્ગીકૃત પ્રકારની છે. આવૃત્તિ આપેલી નથી એટલે વર્ગીકૃત ગણી શકાય નહીં. ચલ અને આવૃત્તિ આપેલી હોય તો અસતત આવૃત્તિ વિતરણ. વર્ગો અને આવૃત્તિ આપેલી હોય તો સતત આવૃત્તિ વિતરણ. પણ માહિતી ગોઠવણી જ નથી કરેલી એટલે કે અવર્ગીકૃત પ્રકારની માહિતી. કયા પ્રકારની? અવર્ગીકૃત પ્રકારની માહિતી. શું કીધું છે જોઈએ. ચલો. 8 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રમાં ગુણ, સરસ મજાનો ટેસ્ટ લેવામાં આવ્યો છે. એમના ગુણ આપેલા છે. 8 વિદ્યાર્થીઓના ગુણ છે 58, 72, 47, 50, 60, 80, 55, 40. આપણા ગુણ આવવાના આવવા જોઈએ હો. યસ, આ માત્ર એક એક્ઝામ્પલ છે. આપણા ગુણ આવવા જોઈએ નહીં. સરસ. તો 58, 72, 47, 50, 60, 80, 55 અને 40 છે. તો ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવો.
તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે ચતુર્થક વિચલનનું સૂત્ર શું છે, ચતુર્થક વિચલનાંકનું સૂત્ર શું છે. ઇઝ ઇટ ક્લિયર? વધીએ આગળ. તો સૌપ્રથમ તો આપણે સૂત્ર લખી નાખીએ અને સૂત્ર આપણું થશે કે યસ QD ઇઝ ઇક્વલ્સ ટુ Q3 માઇનસ Q1 ડિવાઇડેડ બાય 2. બરાબર. અને ચતુર્થક વિચલનાંકની વાત કરીએ તો શું થશે? Q3 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q3 પ્લસ Q1. હવે અહીંયા આપણને બે જ કિંમતો મેળવવાની છે, Q1 અને Q3. તો આપણને સૂત્ર યાદ હોવું જોઈએ આ વર્ગીકૃત માહિતી માટેનું. સૂત્ર યાદ છે જે n+1/4 માં અવલોકનની કિંમત કરી દઈએ શરૂઆત. હું સૂત્ર નીકાળી દઉં છું અને પછી શરૂઆત કરી નાઉં છું. બરાબર? ક્લિયર? ઓકે, ડન. તો સૌપ્રથમ તો આપણે મેળવીશું માહિતી માટે Q1 અને Q3. તો આ આપણા અવલોકનો છે, પણ માપ કયું છે? ચતુર્થક. ચતુર્થક તો સાહેબ સ્થાનીય સરેરાશનું માપ કહેવાય, અને સ્થાનીય સરેરાશનું ગમે તે માપ આવે, માહિતીને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવી પડે. માહિતીને સૌપ્રથમ ચડતા ક્રમમાં ગોઠવવી પડે. તો જે માહિતી આપેલી છે એને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. સૌથી મિનિમમ માપ, સૌથી નાનામાં નાનું માપ. તો જુઓ શરૂઆત આવી રીતે થશે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. બરાબર. કઈ કઈ માહિતી આવે? સૌપ્રથમ આવે 40, ત્યારબાદ યસ 40 કરતા મોટી 47, ત્યારબાદ 50, ત્યારબાદ 55, ત્યારબાદ 58, ત્યારબાદ 60, ત્યારબાદ 72 અને ત્યારબાદ 80. જુઓ થઈ ગયા છે 8 અવલોકનો. 1 2 3 4 5 6 7 8 કમ્પ્લીટ. શરૂઆત કરીએ તો ડાબી બાજુ હું Q1 ગણીશ અને જમણી બાજુ હું Q3 ગણીશ. ઇઝ ઇટ ક્લિયર? તમને આવડે છે ને? તમે ગયા ચેપ્ટરમાં શીખી ગયેલા છો, તો તમે વિડીયો પોઝ કરીને શરૂઆત કરી શકો છો. બરાબર. હું અહીંયા શરૂઆત કરું છું કે Q1. તો સૌથી પહેલા QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. બરાબર. તો આગળ વધીએ છીએ. જે એટલે શું? આપણને ખબર છે કે પ્રથમ ચતુર્થક મેળવી છે એટલે કે Q1. તો જેના સ્થાને કેટલા લખાશે? 1. n+1/4 કેટલા અવલોકનો છે? 1 2 3 4 5 6 7 8. તો અહીંયા આવશે 8. 8 + 1/4 માં અવલોકનની કિંમત. બરાબર. એના પછી આગળ વધીએ છીએ તો એક એઝ ઇટ ઇઝ 8 + 1 એટલે કે 9/4 માં અવલોકનની કિંમત. હવે 9/4 એટલે સાહેબ 8/4 કરીએ તો આપણને 2 મળે છે. 9/4 એટલે 0.25 મળે છે, એટલે કે 2.25 માં અવલોકનની કિંમત. એકવાર વેરીફાઈ કરી લેજો કે સાહેબ 2.25 આવે છે કે નહીં. 2.25 માં અવલોકનની કિંમત. ઇઝ ઇટ ક્લિયર? એકવાર મને વેરીફાઈ કરી દેવા દો. ઇટ ઇઝ ધી 9/4 2.25. યસ, પરફેક્ટ. અરે ઓકે. સો 2.25. તો સાહેબ આગળ આપણે પ્રકરણ નંબર 3 ની અંદર શીખી ગયા છીએ કે આવી કોઈ માહિતી આવે છે, દશાંશમાં કિંમત આવે છે, તો શું કરીશું? એના બે ભાગ પાડીશું. 2.25 માં અવલોકનની કિંમત છે તો બીજું અવલોકન વત્તા વધ્યા કેટલા? 0.25. આ રીતે જ રાખવાનું. બીજું અવલોકન વત્તા પોઈન્ટ પછીની સંખ્યા 0.25. બરાબર. તો અહીંયા હું લખું છું કે બીજું અવલોકન વત્તા 0.25. 0.25 ના કૌંસમાં શું સાહેબ? આ 2.25 ની કિંમત કોની વચ્ચે છે? બીજા અવલોકન અને ત્રીજા અવલોકનની વચ્ચે. તો મોટું કયું? ત્રીજું અવલોકન. તો અહીંયા હું લખીશ ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. ઇઝ ઇટ ક્લિયર? તો સાહેબ આગળ વધીએ છીએ તો બીજું અવલોકન શું છે? અહીંયાથી ચડતા ક્રમમાંથી જોવાનું. પહેલા જૂની માહિતીને મેં ક્રોસ ચેક એટલા માટે કરી નાખ્યા છે કે આપણાથી ગણતરીથી લેવાય નહીં. તો આમાંથી બીજું અવલોકન તમે જોઈ શકો છો કે કયું છે? પહેલું બીજું કેટલા છે? 47. તો અહીંયા શું લખાશે? 47 પ્લસ 0.25 કૌંસમાં ત્રીજું અવલોકન એટલે કેટલા છે? 50 માઇનસ બીજું અવલોકન કેટલા છે? 47. બરાબર. અહીંયા જ્યારે હું આગળ વધું છું તો 47 વત્તા 0.25 કૌંસમાં 50 માઇનસ 47 ની કિંમત કેટલી આવે છે? 3. અને 47 વત્તા 0.25 ને 3 25 તરી 75 તો 0.75. બરાબર. તો મારો જવાબ કેટલો આવી જાય? 47.75. ખાસ ધ્યાન રાખવું કે આ મારી માત્ર Q1 ની કિંમત જ આવી છે. કઈ કિંમત આવી છે? Q1 ની જ કિંમત આવી છે. અવર્ગીકૃત માહિતી હશે તો જ આટલી મોટી ગણતરી થશે. શાંતિથી સમજી લો. n+1/4 માં અવલોકનની કિંમત Q1 છે તો આગળ 1, n+1 8 + 1 9, 9/4 2.25 બે ભાગ પાડો. બીજું અવલોકન વત્તા 0.25
કોની વચ્ચે છે? બીજા અને ત્રીજાની વચ્ચે. મોટું કયું? ત્રીજું. તો પહેલા ત્રીજું લખો, તો ત્રીજું અવલોકન માઇનસ બીજું અવલોકન. તમામ કિંમતો ઉપરથી જુઓ અને સાદું રૂપ આપો. કિંમત તૈયાર. ઇઝ ઇટ ક્લિયર? ડન. કોઈ પણ પ્રકારની કન્ફ્યુઝન હોય તો ફટાફટ નોંધી રાખો અથવા વિડીયો પોઝ કરીને એકવાર સમજી નાખો. ક્યાંય ખબર ન પડે તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ક્લાસની અંદર એનું સોલ્યુશન કરી નાખીશું. આગળ વધીએ છીએ Q3. QJ નું સૂત્ર ફરીથી લખવાનું. હંમેશા નિયમ યાદ રાખો. સૂત્ર લખો પછી કિંમતો મૂકો. QJ બરાબર J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. આગળ વધીએ છીએ તો જે કેટલા છે? અહીંયા સાહેબ અહીંયા Q3 છે તો જેના સ્થાને કેટલા મૂકવાના? 3 n+1 8 + 1 ભાગ્યા 4 માં અવલોકનની કિંમત. આગળ વધીએ છીએ 3 8 + 1 ભાગ્યા 4 એટલે કે 9/4 9/4 ની કિંમત અગાઉ મેળવી દીધેલી છે. ફરીથી મહેનત કરવાની જરૂર નથી. 9/4 ની કિંમત છે 2.25 તો 2.25 સાહેબ બહુ મૂકી શકાય? હા મૂકી શકાય. માત્ર Q3 કીધું હોય તો ના મૂકી શકાય પણ આગળ ગણતરી કરેલી છે એટલે. માં અવલોકનની કિંમત. માં અવલોકનની કિંમત બરાબર 3 × 2.25 એટલે કેટલા થાય? 3 દુ 6 અને 25 તરી 75 માં અવલોકનની કિંમત. ઇઝ ઇટ ક્લિયર? ડન. હંમેશા ગુણાકાર માટે બી હા તમને જો કોન્ફિડન્સ નથી આવતો કંઈ વાંધો નહીં, કેલ્ક્યુલેટરમાં કરી નાખો. 2.25 × 3 25 × 3 તો 75 થાય. 3 × 2 એટલે કે 6 થાય. તો અહીંયા 2 ભાગ પાડો તો છઠ્ઠું અવલોકન વત્તા વધ્યા કેટલા? 0.75 તો 0.75. હવે કૌંસમાં કેટલા આવે? આ 6.75 કોની વચ્ચે છે? તો સાહેબ આ 6 અને 7 ની વચ્ચે છે. તો મોટું અવલોકન કયું? 7મું માઇનસ છઠ્ઠું અવલોકન. તો અહીંયા હું લખીશ કે 7મું અવલોકન માઇનસ છઠ્ઠું અવલોકન બરાબર. તો અહીંયાથી જ્યારે ઉપરથી જોઉં છું કે છઠ્ઠું અવલોકન કયું છે તો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું, છઠ્ઠું કેટલું આવે છે? 60. ઇઝ ઇટ ક્લિયર? પ્લસ 0.75 સાતમું અવલોકન એટલે કે 72 માઇનસ છઠ્ઠું અવલોકન એટલે કે 60 બરાબર 60 વત્તા 0.75 અહીંયા આવે છે 72 માઇનસ 60 એટલે 60 ને 10 70 ને 2 12 બરાબર. યસ 60 વત્તા 0.75 ગુણ્યા 12 9 ઇટ ઇઝ 69. એકવાર વેરીફાઈ કરીને જોઈ લઈએ કે 0.75 ગુણ્યા 12 કેટલા થાય છે. યસ વેરી ગુડ ઇટ્સ 9 અને 69 અને Q3. હા એટલે હું મારી જાતને અમુક વાર વેરી ગુડ કહી નાખું છું બરાબર. પોતાની જાતને જ્યારે રિવોર્ડ આપતા શીખો કે સાહેબ મારો દાખલો સાચો ગયો હા યસ ફ્રીજમાંથી કાઢીને એક ડેરી મિલ્ક ખાઈ લેવાની હા ને ડન. સો ઓલમોસ્ટ Q1 ની કિંમત પણ આપણી સાચી છે, Q3 ની કિંમત પણ સાચી છે. મારો દાખલો અહીંયા પૂર્ણ થયો નથી. કેમ? શું કીધું છે કે ચતુર્થક વિચલન મેળવો. ચતુર્થક વિચલન મેળવો અને સાથે ચતુર્થક વિચલનાંક મેળવો. તો ચતુર્થક વિચલન એટલે શું અને ચતુર્થક વિચલનાંક એટલે શું? તો આપણને ખબર છે કે QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઇડ બાય 2. QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઇડ બાય 2. અગેન QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઇડેડ બાય 2. તો આગળની સ્લાઇડની અંદર આપણે જઈએ છીએ અને એની ગણતરી કરીએ છીએ. Q3 ની કિંમત યાદ રાખજો 69 અને ઇટ ઇઝ 47.75 બરાબર. રકમ મેં લખી દીધેલી છે તો અહીંયા હું લખું છું ચતુર્થક વિચલન એટલે કે QD બરાબર Q3 માઇનસ Q1 ડિવાઇડેડ બાય 2. Q3 ની કિંમત કેટલી હતી? 69 માઇનસ 47.75 ડિવાઇડેડ બાય 2. હવે જ્યારે આની ગણતરી હું કેલ્ક્યુલેટરમાં કરવા બેસું છું ત્યારે મારી કિંમત જે આવે છે એ છે 21.25. ઇઝન્ટ ઇટ? 21.25 ભાગ્યા 2. તો અહીંયા જ્યારે 21.25 ને જ્યારે મારે એક્ઝેક્ટ જવાબ લાવવો છે તો એ છે 10.625. 10.625 બરાબર. ક્લિયર? તમે વેરીફાઈ કરી શકો છો કે QD નો આન્સર છે કે નહીં. અને આને કહેવામાં આવે છે ચતુર્થક વિચલન. અને સામેની બાજુએ જ્યારે મેં ચતુર્થક વિચલનાંકની ગણતરી કરવાની હોય તો એ કેવી રીતે કરી શકાય? તો અહીંયા હું લખું છું કે ચતુર્થક વિચલનાંક શું કહેવાય? ચતુર્થક વિચલનાંક બરાબર Q3 માઇનસ Q1 ડિવાઇડેડ બાય Q3 પ્લસ Q1 બરાબર. તો Q3 ની કિંમત 69 માઇનસ 47.75 ડિવાઇડેડ બાય 69 પ્લસ 47.75. તો મારા કરતાં વહેલા તમારો જવાબ આવી ગયેલો હોવો જોઈએ. અને આની ગણતરી જ્યારે હું કરવા બેસું છું તો 21.25 તો છે જ 116.75 116.75 અને બાદ બાકી આપણે આગળ લાવેલી હતી કે 21.25
અને જ્યારે આનો ભાગાકાર કરું છું 21.25 ને 116.75 સાથે તો મારી કિંમત આવે છે 0.18. જો તમારી પણ કિંમત આવતી હોય તો સરસ મજાની સ્માઇલ સાથે થમ્સઅપ કરી નાખો. ચતુર્થક વિચલનાંક. સાહેબ થમ્સઅપનો ઓપ્શન નથી છે ને ભાઈ? કેમ નથી? વધારે વાર ના ક્લિક કરતા, બસ. હા ને, વેરી ગુડ. તો આમ આપેલ 8 વિદ્યાર્થીઓના આંકડાશાસ્ત્રના ગુણનો ચતુર્થક વિચલન 10.625 અને ચતુર્થક વિચલનાંક 0.18 થાય છે. બરાબર? યસ, ક્યાં મિસ્ટેક્સ આવી જાય તો આપણી પાસે સુવિધા છે જ. ઓકે, કલર આપણે ચેન્જ નથી કરવાનો, ઇરેઝરનો યુઝ કરવાનો છે અને ધીસ ઇઝ ધી પેન. 0.18 થાય. આ રીતે સ્ટેટમેન્ટ લખતા શીખી જજો. બરાબર? 0.18 ની કિંમત આપણને મળે છે. બરાબર? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. રિવિઝન કરાવી દઉં છું એકવાર. સૌપ્રથમ તો યસ, આ આપણી કિંમત હતી અને આ કિંમતને ચડતા ક્રમમાં ગોઠવ્યા, કારણ કે ચતુર્થકોના માપ મેળવવાના છે. તો Q1 મેળવ્યો અને ત્યારબાદ Q3 ની કિંમત મળી. Q1 અને Q3 ની કિંમત મળી ગઈ છે. એના પછી બંને સૂત્રનો ઉપયોગ તમારે કોની અંદર કરવાનો છે? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંકની અંદર. ગણતરી આપણી સમક્ષ છે. બરાબર? એકવાર જોઈ લો, વેરીફાઈ કરી લો. ચતુર્થક વિચલન Q3 અને Q1 ના તફાવતને 2 વડે ભાગવાથી મળતા સંખ્યાત્મક માપને ચતુર્થક વિચલન કહે છે. કિંમતો મૂકો, સાદુરૂપ આપો, જવાબ લાવો. કિંમતો મૂકો, કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો, જવાબ લાવો અને છેલ્લે સ્ટેટમેન્ટ એટલે કે કન્ક્લુઝન આપી દો. ઇઝ ઇટ ક્લિયર? છે એકદમ સરળ ને સિમ્પલ મજાના દાખલા. હા, ચતુર્થકો નહીં આવડે તો પછી મિત્રો દાખલા યસ તો એકવાર પ્રેક્ટિસ કરવી પડશે. શક્ય બને એટલી વધુ પ્રેક્ટિસ કરો. ચતુર્થકો, દશાંશકો, શતાંશકોના તમામ કન્સેપ્ટ તમારા હોવા જોઈએ ક્લિયર્સ. બરાબર? પણ સાહેબ આ તો વાત થઈ સરસ મજાના અવર્ગીકૃત માહિતી માટેના દાખલાની. હવે જ્યારે વર્ગીકૃત માહિતી માટેનો દાખલો આવી જાય, જ્યારે પણ તમને આવૃત્તિ પરીક્ષાની અંદર આપવામાં આવેલ હોય તો ત્યારે એની ગણતરી કેવી રીતે કરવી, તો એની ગણતરીનો પણ એકાદ એક્ઝામ્પલ આપણે અત્યારે લઈ લઈએ છીએ અને જોઈએ છીએ કે એની ગણતરી કેવી રીતે થાય છે. પણ તે અગાઉ હજુ કોઈ આ વ્યક્તિ આ લખેલા ના હોય દાખલા તો વિડીયોને પોઝ કરીને તમે શાંતિથી દાખલા લખી શકો છો અને ત્યારબાદ આપણે શરૂઆત કરીએ છીએ. ઓકે, સો ઓલમોસ્ટ બધા જ વિદ્યાર્થીઓ લખી દેલો છે દાખલો અને બધાને ખ્યાલ આવી ગયો છે કે અવર્ગીકૃત માહિતીના દાખલા કઈ રીતે ગણી શકાય છે. તમે પાઠ્યપુસ્તકમાંથી કોઈ પણ દાખલો લઈ શકો છો અને વિડીયોના અંતે હું તમને હોમવર્ક પણ મોકલી દઈશ, એટલે કે શાંતિથી તમે એ હોમવર્ક એટલે કે સ્વાધ્યાય જે તમને મોકલવામાં આવે છે એ સ્વાધ્યાયનું સોલ્યુશન તમારે હોમવર્કના ચોપડામાં કરી દેવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? ડન? વધીએ આગળ. યસ, તો એકાદ દાખલો આપણે જોઈએ છીએ હવે વર્ગીકૃત માહિતીનો. તો સરસ, 100 ઉમેદવારોએ ટાઈપિંગની એક પરીક્ષામાં કરેલી ભૂલની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો એ પરથી ચતુર્થક વિચલનનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. હવે એવું દર વખતે જરૂરી નથી કે તમને કહે ચતુર્થક વિચલન મેળવો, ચતુર્થક વિચલનાંક મેળવો. એવું પણ કહી શકે છે કે ચતુર્થક વિચલનનું નિરપેક્ષ અને સાપેક્ષ બંને માપ મેળવો. તો નિરપેક્ષ ક્યાં છે તો તમે શું કરશો? ચતુર્થક વિચલન મેળવશો. બરાબર? સાપેક્ષ ક્યાં છે તો તમે શું કરશો? ચતુર્થક વિચલનાંક મેળવશો. બરાબર? એકદમ સિમ્પલ છે, સરળ છે. બરાબર? આંકડો સાથે રમત રમવાની છે. યસ, ભૂલની સંખ્યા. ધ્યાન દીજો દાખલો, ધ્યાનથી સમજીને પછી સ્ટેપ આગળ વધજો. કારણ કે જો એકદમ સરળ ને સિમ્પલ દાખલા હોત તો પછી તો સાહેબ ભણાવવાની કે સમજાવવાની જરૂર ના પડે, વાંચીને જ ખબર પડી જાય. હે ને? એવું નથી ને? યસ, દરેકની અંદર ક્યાંક ને ક્યાંક લોજિક લાગે છે. અને લોજિકની સરસ મજાની લાઇન્સ આલ્બર્ટ આઇન્સ્ટાઈનની છે. બરાબર? તમે સર્ચ કરવાનો પ્રયત્ન કરશો. જ્યારે પણ આપણો ક્લાસ વર્ગ રેગ્યુલરમાં ચાલુ છે ત્યારે આપણે એની ચર્ચા કરીશું. બરાબર? ઓકે, તો 100 ઉમેદવારોએ ટાઈપિંગની એક પરીક્ષામાં કરેલી ભૂલની સંખ્યાનું આવૃત્તિ વિતરણ નીચે મુજબ છે. તો એ પરથી ચતુર્થક વિચલનનું નિરપેક્ષ અને સાપેક્ષ માપ મેળવો. તો આ આપણી ભૂલની સંખ્યા અને વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે કે જે ઉમેદવારોએ 9 ભૂલ કરી છે એવા 2 વિદ્યાર્થીઓ છે, તો 2 ઉમેદવારો છે. બરાબર? સામે જેમણે 8 ભૂલ કરી છે એવા 4 ઉમેદવાર થતો 4 વિદ્યાર્થી છે. 7 ભૂલ કરી છે એવા 8 વિદ્યાર્થીઓ છે અને એકે ભૂલ નથી કરી એવા 4 વિદ્યાર્થીઓ છે. તમને આઈડિયા મગજમાં આવી ગયો છે ને? કોમ્પ્યુટરની પરીક્ષા આપવા બેઠા છે, ટાઈપિંગની અંદર મિસ્ટેક થાય છે તો 1 મિસ્ટેક થાય એવા 6 વિદ્યાર્થી છે, એકે મિસ્ટેક ના થાય એવા 4 જ વિદ્યાર્થીઓ છે અને 9 મિસ્ટેક થાય એવા 2 વિદ્યાર્થીઓ છે. બરાબર? તો મેળવવાનું નિરપેક્ષ અને સાપેક્ષમાં એટલે કે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન. એના માટે આપણે સાહેબ શું જોઈશે? એક જ ચતુર્થકો. કયા માપ? Q1 અને Q3. તમને આવડે છે ને Q1 અને Q3 મેળવતા? તો માહિતી તમારી પાસે છે, માહિતી તમારી પાસે છે. મારે માત્ર ડાયરેક્શન જ આપવાની થાય કે Q3 - Q1 / 2. બરાબર? તો સૌથી પહેલું શું કરશો? જ્યારે પણ આવૃત્તિ આપેલી છે અને મધ્યવર્તી સ્થિતિના માપમાં સ્થાની સરેરાશનું માપ કોઈ મેળવવાનું થાય છે, ચતુર્થકો મેળવવાના થાય છે, દશાંશકો કે શતાંશકો મેળવવાના થાય છે, મધ્યસ્થ મેળવવાનું થાય છે, તો સૌથી પહેલું સંચય આવૃત્તિ મેળવશો.
સૌથી પહેલાં શું મેળવશો? સંચય આવૃત્તિ, કે જેથી માહિતીને સંક્ષિપ્ત સ્વરૂપમાં લખી શકાય. બરાબર. કેવી રીતે? તો આનું સમજણ આપણે સરસ મજાની રીતે પાડીએ છીએ. તો ચલ અને આવૃત્તિઓ કિંમત આપણી પાસે આપેલી હોય છે અને આપણને ખબર છે સ્થાનિક સરેરાશનું માપ છે ચડતા ક્રમમાં જ કિંમત હોવી જોઈએ. કયા ક્રમમાં? ચડતા ક્રમમાં જ કિંમત હોવી જોઈએ. તો ચડતા ક્રમમાં લખી નાખો 9 થી 0 છે, જગ્યાએ 0 થી 9 લખી નાખો. બરાબર. તો સરસ મજાનો પેનનો કલર પસંદ કરીએ છીએ અને શરૂઆત કરીએ છીએ 0 થી. તો 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 સાથે આવશે છેલ્લે કુલ. બરાબર. કમ્પ્લીટ. વંચાય છે બધાને? આવૃત્તિની અંદર લખી નાખો 2, 4, 8, 10, 30. ના, બિલકુલ નહીં. પડી ખબર શું ભૂલ કરી? ખબર પડી ગઈ ને શું ભૂલ કરી છે? હા સાહેબ, તમે જે ઉતરતા ક્રમને ચડતા ક્રમમાં ગોઠવ્યા તો આવૃત્તિઓને પણ સાથે લઈ જવી પડશે ને. યસ, વેરી ગુડ. તો આવૃત્તિઓને પણ સાથે લઈ જવી પડશે. આ પ્રકારની ભૂલ સમજાવવા માટે આવું કરવું પડે છે. બોલો મિત્રો, પડી ખબર? ડન. આગળ વધીએ. કેવી રીતે? તો સાહેબ 0 ની સામેની આવૃત્તિ કેટલી હતી? 4. 1 ની સામેની આવૃત્તિ કેટલી હતી? 6. 2 ની સામેની આવૃત્તિ 10. 3 ની સાથેની આવૃત્તિ 12. 4 સામેની આવૃત્તિ 14. 5 સામેની આવૃત્તિ 30. 6 સામેની આવૃત્તિ 10. 7 સામેની આવૃત્તિ 8. 8 સામેની આવૃત્તિ 4. 9 સામેની આવૃત્તિ 2. અને બધાનો જ્યારે હું સરવાળો કરવા બેસું છું તો 6 ને 4 10 ને 10 20 30 40 ને 46. તો અહીંયા 46 ના પછી હા ઓકે સંચય આવૃત્તિ મળી હતી ને એટલે આપણને તરત ખબર પડી જશે. ઓકે 4 4 ને 6 10 10 ને 10 20 20 ને 12 32 32 ને 4 5 6 46 46 ને 30 56 66 76 76 ને 10 86 86 ને 8 9 10 11 12 13 14 એટલે કે 94 94 ને 4 98 98 ને 2 100. સાહેબ અમારો જવાબ સાચો જ હશે. હા ને, એમ માનીને ચાલવાનું કે 100. આપણો કુલ જવાબ કેટલો છે? 100. તમે એકવાર કેલ્ક્યુલેટરમાં વેરીફાઈ કરીને જોઈ શકો છો કે મારું અહીંયા કુલ જવાબ 100 આવે છે. સાથે સાથે સંચય આવૃત્તિમાં પણ બધી આવૃત્તિની કિંમતો સાચી જ આવે છે. એટલે મને છેલ્લે સરવાળો કેટલો મળે છે? 100 મળે છે. બરાબર. કોષ્ટક તૈયાર થઈ ગયું છે. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી ચતુર્થક વિચલન, ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી જ કોઈ પણ સ્થાનિક સરેરાશનું માપ. બરાબર. આવડશે ને? બસ સરળ. તો સૌથી પહેલાં Q1 ની કિંમત અહીંયા મળવી દઈએ. તો Q1 ની કિંમત માટે પેન અલગ લાવવી પડશે કેમ કે બ્લેક પર બ્લેક ચાલે નહીં. બોલો, છે ને? Qj બરાબર કઈ માહિતી છે? અસતત આવૃત્તિ 3. સૂત્ર બદલાય ના. n+1/4 માં અવલોકનની કિંમત. યસ, વેરી ગુડ. જે n+1/4 માં અવલોકનની કિંમત. બરાબર. કઈ કિંમત આવશે સૌથી પહેલા? તો Q1 બરાબર 1 n+1. હવે n શું કરશું? બોલો શું કરશું? કેટલા છે? યસ સાહેબ 1 2 0 1 2 3 4 5 6 7 8 9 10 10 લઈ લઈશું? ના, બિલકુલ નહીં. કારણ કે આવૃત્તિઓ આપેલી છે તો n એટલે કે શું? કુલ આવૃત્તિઓ. સિગ્મા f કેટલા છે? 100. તો 100 લેવાના છે અહીંયા. તો 100 + 1/4 માં અવલોકનની કિંમત. અવલોકનની કિંમત. હવે સાહેબ આટલું ભારે મારા પાસે કેલ્ક્યુલેટર કોઈક દિવસ ના હોય તો હું શું કરું? થોડુંક બેઝિક મેથેમેટિક્સ લગાવું. થોડુંક બેઝિક મેથેમેટિક્સ જુઓ. 100/4 ની કિંમત કેટલી થાય? એમ તો શું થાય? 101/4 ની કિંમત થાય ને. 101/4 મારે કેલ્ક્યુલેટર જોઈએ ને તો 100/4 કેટલા થાય? 25. અને 1/4 કેટલા થાય? 0.25. તો 25.25 માં અવલોકનની કિંમત. આવડશે? સરળ છે ને? બસ તમે આ રીતે શીખે જાઓ ભાઈ, બધું જ આવડી જશે. અવલોકનની કિંમત. તમે હા તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું કે 101/4 માં અવલોકનની કિંમત. બરાબર. અહીંયા 25.25 કેવી રીતે આવ્યું એને સમજાવવા માટે મેં અહીંયા કર્યું છે. 25.25 માં અવલોકનની કિંમત. હવે શેમાંથી જોવાની? સંચય આવૃત્તિમાંથી. કેમ સાહેબ? પહેલા તો જે 4 અવલોકનો છે ને એમાં તો 0. પહેલા 4 વિદ્યાર્થીઓને કેટલી મિસ્ટેક છે? 0. હવે 1 કે 1 થી ઓછી ભૂલો. તો 1 કે 1 થી ઓછી ભૂલો તો 1 ભૂલોવાળા 6 છે અને 0 ભૂલોવાળા 4 છે. 6 4 કેટલા થાય? 10. એનો અર્થ કે 5મા નંબરના વિદ્યાર્થી, ધ્યાન રાખજો, 5મા નંબરના વિદ્યાર્થીથી 10મા નંબરના વિદ્યાર્થી સુધી એ બધાની ભૂલો કેટલી છે? 1. બરાબર. 11મા નંબરના વિદ્યાર્થીથી 20મા નંબરના વિદ્યાર્થી સુધીની બધાની ભૂલો કેટલી છે? 2. મારે કેટલી જોઈએ? 25.25. તો કોના પછી આવે? કોના પહેલા આવે? જોઈ લો અહીંયા કે 25.25 કરતાં મોટી કિંમત 32 છે. એટલે કે 21મા વિદ્યાર્થીથી, રિપીટ કરું છું, 21મા વિદ્યાર્થીથી 32મા વિદ્યાર્થી બધાએ કેટલી ભૂલો કરેલી હશે? 3. કેટલી ભૂલો કરેલી હશે? 3. તો 25.25 કરતાં મોટું અવલોકન અહીંયા કયું છે? 32 છે. બરાબર. 20 તો નાનું છે. તો અહીંયા મારી કિંમત 32માં અવલોકનની કિંમત તો કઈ છે? 32 ને અનુરૂપ કિંમત ચલની કઈ આપેલી છે? 3. તો મારી Q1 ની કિંમત કેટલી થઈ જાય? 3. ઇઝ ધેટ ક્લિયર? ચતુર્થકોનો તમામ આઈડિયા જો તમારા મગજમાં ક્લિયર છે તો બહુ જ ફટાફટ આપણને જવાબ ખબર પડી જશે.
બરાબર. ફરીથી કહું છું, 100 + 1 101/4 25.25. 25.25 કરતાં મોટી કિંમત કઈ છે આમાંથી? 32. 32 ના અનુરૂપ ચલની કિંમત કઈ આવે છે? 3. તો મારો Q1 કેટલો થઈ જાય? 3. આગળ વધીએ. યસ, વેરી ગુડ. આગળ વધવાનો થમ્સઅપ આવી ગયેલો છે અને યસ, Q1 ની કિંમત આપણને 3 મળી છે. જોઈએ કે Q3 ની કિંમત કેટલી મળે. બરાબર. આવૃત્તિ વિતરણ તમારી સામે રેડી છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા QJ નું સૂત્ર લખીશ. QJ બરાબર શું આવશે? J કૌંસમાં n+1/4 માં અવલોકનની કિંમત. ઇઝ ઇટ ક્લિયર? હવે મારે Q3 મેળવવાના છે તો જેના સ્થાને હું 3 લખીશ. n+1/4 n આ વખતે મારે કેટલા છે? 100. સો 100 100 + 1/4 માં અવલોકનની કિંમત. કમ્પ્લીટ. તો 100 + 1 એટલે કે 101/4. 101/4 તો સાહેબ આગળના દાખલામાં મેં ગણ્યા કેટલા હતા? 25.25. તો એ જ અહીંયા લખી નાખશો તો 3 ગુણ્યા, હા પણ હું અહીંયા હવે આ વખતે બધું જ લખીશ, માં અવલોકનની કિંમત. લેટ મી સી કે આગળના સ્લાઇડમાં જગ્યા છે. ઓકે, તો આગળની સ્લાઇડમાં જગ્યા નથી એટલે આપણે એની અંદર જ એ સ્લાઇડમાં જ પૂર્ણ કરવું પડશે. એટલે કે 3 ગુણ્યા 25.25 માં અવલોકનની કિંમત. ડન. તો 3 ગુણ્યા 25.25. ભાઈ 25 ગુણ્યા 3 75. 25 ગુણ્યા 3 75. 75.75 માં અવલોકનની કિંમત. તો 75.75 કરતાં મોટી સંખ્યા કઈ છે? 76. પડી ખબર? 76. તો 76 ને અનુરૂપ સામેની કિંમત કેટલી આવે છે? 5. ઇઝ ઇટ ક્લિયર? સરળ. તો સાહેબ આપણો જવાબ કેટલો થઈ જાય? Q3 બરાબર 5. અને Q1 આપણા કેટલા હતા? 3. બરાબર. તો મારે જો ચતુર્થક વિચલન મેળવવું હોય, QD બરાબર Q3 minus Q1 divided by 2. Q3 કેટલા છે? 5 minus 3 divided by 2 બરાબર 2 divided by 2. તો સાહેબ મારા QD નો આન્સર કેટલો આવે? 2 divided by 2 બરાબર 1. ચતુર્થક વિચલનની કિંમત કેટલી થઈ જાય? 1. અને છેલ્લું ચતુર્થક વિચલનાંક. બરાબર કિંમત શું થાય? Q3 minus Q1 divided by Q3 plus Q1. બરાબર. Q3 minus Q1 કેટલી કિંમત છે મારી પાસે? Q3 minus Q1 ની કિંમત 5 અને 3 છે સામે, અને છેલ્લે એની બાદબાકી કરવાની છે. તો અહીંયા હું બાદબાકી કરું છું તો 5 minus 3 5 plus 3. 5 minus 3 નો જવાબ આપણે કર્યો 2. 5 plus 3 8. 2/8 એટલે કે 1/4. 1/4 ચોથો ભાગ 0.25. કમ્પ્લીટ છે. એકદમ સરળ ને સિમ્પલ. ધ્યાન રાખવાનું, આવૃત્તિ આપેલી હોય સંચય આવૃત્તિ મેળવી દેવાની. આવૃત્તિ આપેલી હોય સંચય આવૃત્તિ મેળવી જ દેવાની છે. કમ્પ્લીટ. આવૃત્તિ આપેલી હોય તો સંચય આવૃત્તિ મેળવી જ દેવાની છે. આવડશે હવે દાખલા? એકદમ સરળ ને સિમ્પલ છે ને? બસ તો ફટાફટ એકવાર નોંધી નાખો અને યસ એકવાર રિવિઝન કરી દઈએ ફરીથી. ઓકે, તો Q1 ની કિંમત મેળવવી હોય તો n+1/4 માં અવલોકનની કિંમત, પણ એ સંચય આવૃત્તિ મેળવવી પડશે. ઉતરતા ક્રમમાં છે તો એને ચડતા ક્રમમાં મેળવવા પડશે અને ત્યારબાદ જ આપણો આન્સર પરફેક્ટ આવશે. બરાબર. તો Q1 બરાબર 3. તો સામે Q3 ની કિંમત ગણીએ છીએ તો Q3 ની કિંમત કેવી રીતે આવે છે? તો Q3 ની કિંમત યસ n+1/4 માં અવલોકનની કિંમત. તો માત્ર જેના સ્થાને મારે 3 લખવાના છે અને 25.25 જે લખ્યા હતા એની જગ્યાએ 25.25 ગુણ્યા 3 એટલે કેટલા થઈ જાય? 75.75 માં અવલોકનની કિંમત. બરાબર. આગળ વધીએ તો ચતુર્થક વિચલન QD બરાબર Q3 minus Q1 divided by 2 અને સામે Q3 minus Q1 divided by Q3 plus Q1. બંનેની કિંમતો મૂકો, તમારો જવાબ રેડી તૈયાર થઈ જશે. બરાબર. આવડી ગયો છે? એકદમ સરળ અને સિમ્પલ છે. તો થમ્સ અપ કરો, વિડીયોને પોઝ કરો અને દાખલો એકવાર લખી નાખો. ઓકે, સો ઓલમોસ્ટ બધાને અસતત આવૃત્તિ વિતરણની ગણતરી પણ કેવી રીતે કરવાની છે એ પણ ખ્યાલ આવી ગયેલો છે. અને આગળ વધીએ છીએ અને છેલ્લો દાખલો જે જોઈએ છીએ વર્ગીકૃત માહિતી માટેનું, કે જ્યારે પણ આપણને સતત આવૃત્તિ વિતરણ આપેલું હોય તો સતત આવૃત્તિ વિતરણના માટે તમે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક કેવી રીતે ગણવાના છો. તમને માત્ર ને માત્ર ખબર હોવી જોઈએ કે Q1 અને Q3 ની ગણતરી કેવી રીતે થાય છે, જે તમે અગાઉના પ્રકરણમાં શીખી ગયેલા છો. બરાબર. તો એ જ રીતે મારી ગણતરી કરવાની છે. ખાસ જોવાનું એ છે કે ચતુર્થકો મેળવીએ છીએ તો માહિતી એટલે કે વર્ગો ચડતા ક્રમમાં છે કે ઉતરતા ક્રમમાં. પહેલા એને ચડતા ક્રમમાં ગોઠવી નાખો. બરાબર. એના પછી જોવાનું છે કે એ નિવારક છે કે અનિવારક. બરાબર. જો અનિવારક હોય તો એના સીમા બિંદુઓ મેળવવા મળશે. બધાના નહીં, જે ચતુર્થક વર્ગ છે એના જ મેળવવા મળશે. બરાબર. ક્લિયર? તો 5 પાંડવો માટેની ગણતરી માટે તૈયાર છીએ આપણે? યસ. તો આગળ વધીએ અને એક છેલ્લો દાખલો આપણે જોઈ લઈએ છીએ જે છે સતત આવૃત્તિ વિતરણનો. બરાબર.
200 વ્યક્તિની ઉંમરના નીચેના આવૃત્તિ વિતરણ પરથી ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવો. સૌથી પહેલું કામ એ ચેક કરો કે આપેલ માહિતી એ ચડતા ક્રમમાં છે કે નહીં, કારણ કે આપણે તો ચતુર્થકો મેળવવા જઈ રહ્યા છીએ ને. તો ચડતા ક્રમમાં છે? યસ છે. કેમ સાહેબ? 25 થી શરૂઆત થાય છે અને છેલ્લે 55 થી વધુમાં જાય છે, બરાબર. હવે 55 થી વધુ ગમે તેટલા હોઈ શકે, એ 65 પણ હોય, 70 પણ હોય, 90 પણ હોય, આપણે આથી લેવા દેવા નહીં. એ ખામી નિવારવા માટે જ આપણે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક મેળવી રહ્યા છીએ, બરાબર. વધીએ આગળ. તો સૌપ્રથમ તો કોષ્ટક બનાવીશું. આવૃત્તિ આપેલી છે એટલે કે વ્યક્તિઓની સંખ્યા આપેલી છે, તો આપણે CF એટલે કે સંચય આવૃત્તિ મેળવીશું અને ત્યારબાદ આગળ વધીશું. ક્લિયર? તો કેવી રીતે? તો કોષ્ટક બનાવી દેલું છે અને એની કિંમતો પણ લખી દેલી છે. બધાની કિંમતો વંચાતી હશે, બરાબર. સંચય આવૃત્તિ મેળવી દઈએ. ડન. સરસ. પહેલા જોઈ લો બધાનો સરવાળો 200 થાય છે કે નહીં? 18, 33, 63, 48, 20, 10 અને 8 એકવાર વેરીફાઈ કરી લો અને ત્યારબાદ આપણે આગળ વધીએ છીએ. ઓકે, ડન. તો સૌપ્રથમ તો સંચય આવૃત્તિ મેળવવા માટે આપણે સરસ મજાની બ્લેક પેનનો ઉપયોગ કરીશું. 18 પ્લસ 33, 8 9 10 11 51, 3 ને 1 4, 6 ને 5 11 114, 12 સાથે 11 ને 4 15 162, 162 ને 20 182, 182 ને 10 192, 192 ને 8 200 થઈ ગઈ આપણી કિંમતો સરખી. ક્લિયર? તો આ છે આપણી સંચય આવૃત્તિ બધી સાચી, બરાબર. પણ સાહેબ અહીંયા તો આપણે Q1 ને Q3 મેળવવાના છે, બરાબર. તો Q1 ને Q3 માટેના સૂત્રો આપણને ખ્યાલ હોવા જોઈએ. અહીંયા હું એકવાર લખી નાખું છું કે Q1 ને Q3. તો અહીંયા Q ઓફ J નું સૂત્ર એટલે કે L પ્લસ JN/4 માઇનસ CF ડિવાઇડેડ બાય F ઇન્ટુ C, બરાબર. આ પ્રકારનું સૂત્ર છે આપણું. યસ છે ને. તો સૌપ્રથમ તો આ બધી માટે આપણે ચતુર્થક વર્ગ મેળવવો પડશે એટલે કે QJ વર્ગ બરાબર કયો વર્ગ? JN/4 માં અવલોકનને સમાવતો વર્ગ, આગળ વધીએ છીએ. તો QJ અહીંયા આપણે Q1 મેળવવાના છે, તો Q1 વર્ગ બરાબર જેના સ્થાને 1 લખીશ. એન કુલ સંખ્યા, કુલ અવલોકનો કેટલા છે? 200, બરાબર. તો 200/4, ગભરાવાનું નહીં, એકદમ ધીમે ધીમે શાંતિથી ગણતરી કરવાની. 200/4 માં અવલોકનને સમાવતો વર્ગ, બરાબર. આગળ વધી છે. 200/4 એટલે કે 50 માં અવલોકનને સમાવતો વર્ગ. હવે મને એમ કહો કે 50 માં અવલોકનને સમાવતો વર્ગ ક્યાંથી જોશો? 50 કરતાં મોટી કિંમત કઈ છે? 51. તો 51 ને અનુરૂપ વર્ગ કયો આપેલો છે? 30 થી 34. કયો વર્ગ આપેલો છે? 30 થી 34. તો અહીંયા હું લખીશ કે Q1 વર્ગ બરાબર 30 થી 34. પણ જ્યારે આ વર્ગને સાહેબ અહીંયા અનિવારક પ્રકારના વર્ગો આપેલા છે, પહેલા એને નિવારકમાં ફેરવવા તો પડશે ને, બરાબર. તો આનું અધઃસીમા બિંદુ ને ઉર્ધ્વસીમા બિંદુ મેળવવું પડશે. તો 30 + 29/2 29.5, 34 + 35/2 34.5. તો હવે મારો વર્ગ કયો થઈ ગયો? 29.5 થી 34.5. તો એમાં મારે આ બધી કિંમતો મેળવવી પડશે. કઈ? સૌપ્રથમ તો L એટલે શું? અધઃસીમા બિંદુ. કેટલું થાય? 29.5, બરાબર. સામે છે JN/4. JN/4 ની કિંમત મને કેટલી આપેલી છે? યસ 50 મેળવી દીધેલી છે. વેરી ગુડ. સાથે છે CF ચતુર્થક વર્ગના અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે? 18, બરાબર. F ચતુર્થક વર્ગની આવૃત્તિ કેટલી છે? 33. અને છેલ્લે C ની કિંમત કેટલી આપેલી છે? વર્ગ લંબાઈ કેટલી છે? 34.5 માઇનસ 29.5, 5 થઈ ગઈ કમ્પ્લીટ. અને આ બધી કિંમતો જ્યારે હું સૂત્રમાં મૂકી દઉં છું તો મને Q1 બરાબર કેટલા મળશે? L ની જગ્યાએ મૂકીશ 29.5. આ ગણતરી તમને બધાને આવડે છે, હું તેમ છતાંય ગણાવું છું, બરાબર. N/4 50 માઇનસ 18 ભાગ્યા સામે કેટલા છે? છેદમાં F ની ગણતરી કેટલી છે? 33 ગુણ્યા 5. હવે આ થાય 29.5, આ 50 માઇનસ 18 થાય 32, 33 ગુણ્યા 5, 5 દુ 10 અને 0 વધી પડી 1 5 તરી 15 ને 1 16 160 29.5 વત્તા 160 ભાગ્યા 33 એટલે કે 29.5 વત્તા 160 ભાગ્યા 33 ની કિંમત જ્યારે હું કેલ્ક્યુલેટરમાં મેળવું છું ત્યારે મને એ કિંમત કેટલી મળે છે? 160 ભાગ્યા 33 4.85. ઇટ ઇઝ 4.85 અને 29.5 વત્તા 4.85 તમે વેરીફાઈ કરી શકો છો અને ચેક કરી શકો છો કે આપણો જવાબ આવે છે 34.35. ઇઝ ઇટ ક્લિયર? 8 9 10 11 12 13 એટલે કે 34.35 અને આ છે મારી Q1 ની કિંમત. આ આપણે ગયા ચેપ્ટરની અંદર પ્રકરણ નંબર 3 માં શીખી જ ગયેલા છીએ કે કિંમતો કેવી રીતે મેળવવાની થાય છે, બરાબર. ખ્યાલ આવી ગયો છે કે Q1 બરાબર 34.35.
બરાબર? તો થમ્સઅપ એકવાર કરી નાખો અને આ જ રીતે વિડીયોને પોઝ કરી નાખો અને આ જે Q1 ની કિંમત મેળવી છે ને એવી રીતે Q3 ની કિંમત તમે મેળવીને આપી દો. જેમને ખ્યાલ નથી આવતો કાંઈ વાંધો નહીં, અહીંયા હું Q3 ની કિંમત પણ મેળવવા જઈ રહ્યો છું. વિડીયોને પોઝ કરો અને આગળ ગણતરી કરવાની સ્ટાર્ટ કરો. બરાબર? ઓકે, ઓલમોસ્ટ મેં વર્ગ મૂકી દીધેલો છે. સૌપ્રથમ આપણે Q3 ની કિંમત મેળવીશું. તો Q3 ની કિંમત માટે જ્યારે મારે ગણતરી કરવાની થાય છે તો અહીંયા સૌપ્રથમ તો હું Q3 નો વર્ગ સુધી નાખું, એટલે કે QJ વર્ગ બરાબર જે n/4 માં અવલોકનને સમાવતો વર્ગ. બરાબર? હવે મારે અહીંયા Q3 વર્ગ શોધવો છે. તો Q3 વર્ગ બરાબર જે કેટલા છે 3, n એટલે કેટલા છે 200 ભાગ્યા 4 માં અવલોકનને સમાવતો વર્ગ. બરાબર? તો અહીંયા 3 એટલે કે 100, આપણે 200 ભાગ્યા 4 તો 50 કરે છે ને, એટલે 150 માં અવલોકનને સમાવતો વર્ગ. કમ્પ્લીટ. તો 150 માં અવલોકનને સમાવતો વર્ગ, તો 150 કરતાં મોટી સંખ્યા કઈ છે 162, અને અનુરૂપ વર્ગ કેટલો થઈ ગયો 40 થી 44. તો મારો વર્ગ થાય 40 થી 44. પણ કયો વર્ગ છે Q3 વર્ગ. પણ આ વર્ગ સાહેબ અનિવારક છે અને નિવારક ફેરવો તો 40 + 39 ભાગ્યા 2, તો 39.5 થી લઈને બીજા કેટલા છે 44 + 45 ભાગ્યા 2, 44.5. ઇઝ ઇટ ક્લિયર? તો આ થઈ જાય મારો વર્ગ. બરાબર? હવે આ વર્ગ માટે મારે કિંમતો બધી મેળવવાની થાય છે. તો કિંમતો L બરાબર કેટલી થાય 39.5, પછી જે n/4 ની કિંમત કેટલી થાય જે મેં મેળવી 150, સામે CF અગાઉના વર્ગની સંચય આવૃત્તિ કેટલી છે 114, સાથે F એટલે કે આવૃત્તિની કિંમત કેટલી આપેલી છે 48, C ની કિંમત કેટલી આપેલી છે 44.5, 39.5 એટલે કે 5. ક્લિયર? આ બધી જ કિંમતો હું સૂત્રમાં મૂકી દઉં અને મારું સૂત્ર QJ = L + JN/4 - CF / F * C. હવે જ્યારે આ કિંમતો અંદર મૂકું છું તો ધીસ ઇઝ 39.5 પ્લસ JN/4 ની કિંમત મારી આવે છે 150 માઇનસ CF ની કિંમત મારી આવે છે 114 ભાગ્યા F ની કિંમત આવૃત્તિની કિંમત આવે છે 48, C ની કિંમત આવે છે 5. બરાબર? અને જ્યારે આ દાખલો ગણવા જઉં છું 39.5 વત્તા 150 માઇનસ 114, 50 માંથી જ્યારે તમે 14 બાદ કરો છો ત્યારે મને 36 ની કિંમત મળે છે. ત્યાં હું લખીશ 36 × 5 / 48. અને આની ગણતરીનો જ્યારે હું જવાબ લઉં છું 36 × 5 ભાગ્યા 48 નું, તો મારો જે જવાબ આવે છે એ છે 180 ભાગ્યા 48, 3.75. 7, 8, 9, 10, 11, 12. બરાબર? એટલે કે 2, 5, 39, 40, 41, 42, 43, 43.25. ઇઝન્ટ ઇટ ક્લિયર? 43.25. યસ, પરફેક્ટ. આપણો જવાબ છે 43.25. પણ હા, વર્ષ આપણે લખવાનું છે, ઉંમરની વાત કરવામાં આવી છે વર્ષ. બરાબર? તો એકમો સાથે લખતા રહેવાના છે આપણે. ધીસ ઇઝ ધી Q3 ની કિંમત મને મળી ગયેલી છે. તો Q1 ની Q3 ની કિંમત મળી ગઈ છે. Q1 ની કિંમત આપણે અગાઉ જોઈ લઈએ છીએ કે કેટલી કિંમત આવે છે. Q1 ની કિંમત છે 34.35 અને 43.25. બરાબર? ફરીથી એકવાર $43.25 અને Q1 ની કિંમત 34.35. તો મારું ચતુર્થક વિચલન QD બરાબર શું થાય Q3 - Q1 / 2. તો Q3 કેટલા છે 43.25 માઇનસ 34.35 ભાગ્યા 2, અને 43.25 માઇનસ 34.35 કરું છું તો મને જવાબ મળે છે 8.90. 8.90 ભાગ્યા 2. તો તમે આનો સરવાળો કરી શકો છો 4.45. જો તમે ચેક કરી શકો છો, યસ 4.45 ઇઝ અ ફાઇનલ આન્સર. પણ હા, યસ ઉંમર વિશેની માહિતી છે તો એકમ શું આવશે વર્ષ. QD બરાબર શું આવશે 4.45 વર્ષ. અને આ જ કિંમતો જ્યારે ચતુર્થક વિચલનાંકમાં લખું છું તો ચતુર્થક વિચલનાંક બરાબર Q3 - Q1 / Q3 + Q1. બરાબર? તો Q3 - Q1 ની કિંમતની વાત કરીએ તો 43.25 માઇનસ 34.35 ભાગ્યા 43.25 વત્તા 34.35. હવે માઇનસ 34.35 તો આપણે કર્યા, જે કેટલો જવાબ આવ્યો 8.90. બરાબર? અને સાથે જો પ્લસનો સરવાળો કરું છું 43.25 વત્તા 34.35, યસ ઓબ્વિયસલી 77.60.
77.60 અને ચતુર્થક વિચલનાંક બરાબર. આની કિંમત કેટલી આવે છે? 8.90 ભાગ્યા 77.60 જ્યારે કરું છું ત્યારે મારો જવાબ આવે છે 0.115 બરાબર. તો તમે આનું બોક્સ બનાવીને સરસ મજાનું મૂકી શકો છો અને કહી શકો છો કે 200 વ્યક્તિઓની આપેલી ઉંમર માટેનો ચતુર્થક વિચલન 4.45 વર્ષ થાય છે. અને કારણ કે એકમ સાથે દર્શાવવું જરૂરી છે, ધ્યાન રાખજો, નિરપેક્ષ માપ છે અને ચતુર્થક વિચલનાંક 0.115.